વડોદરા શહેરમાં આજે વરસાદે વિરામ લીધો છે, જેને લઈને વિશ્વામિત્રીની સપાટી પણ નીચે આવી છે। નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયા હતા, હવે આ પાણી ઉતર્યા બાદ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। શહેરના સયાજીગંજ વિસ્તારમાં નટરાજ ટાઉનશીપ પાસે આ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે, જેના કારણે હવે રોગચાળાની લોકોને ભીતિ સેવાઈ રહી છે। વિશ્વામિત્રીની સપાટી ઘટતા જ નીચાણવાળા વિસ્તારમાં પાણી ઓછું થયું છે, પરંતુ સયાજીગંજ વિસ્તારમાં આવેલ નટરાજ ટાઉનશીપ પાસે ગંદકીનું સામ્રાજ્ય છે। આ ગંદકી વહેલી તકે સાફ ન કરાય તો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ બની શકે છે। સાથે જ નટરાજ ટાઉનશીપ પાસે આવેલ મંદિરની બાજુમાં સ્લેબ બેસી જતા ભૂવા જેવી સમસ્યા પણ સર્જાઈ છે। સ્થાનિક લોકોની માંગ છે કે વહેલી તકે આ ગંદકી અને સ્લેબની કામગીરી થાય, જેથી કરીને કોઈ હોનારત ન સર્જાય। આ સયાજીગંજ વિસ્તારમાં આવેલો પરશુરામ ભટ્ટો છે। પરશુરામનગર રોડ છે। ટાઉનશીપની બાજુમાં સૌથી જો વડોદરામાં પરિસ્થિતિ ખરાબ હોય ને તો નટરાજ ટાઉનશીપની પરિસ્થિતિ ખરાબ છે। અને આ વિસ્તારમાં છે ને એવું કહેવાય છે કે બીજેપીનો ગઢ છે, પણ હું તો કહું છું કે બીજેપી વાળાએ છે ને આગળના દિવસોમાં જ્યારે હવે કોઈ ઇલેક્શન આવશે ને ત્યારે ભૂલી જજો, ગઢ કોઈનો હોતો નથી, બરાબર। કેમ કે આ વિસ્તારના લોકોએ જોઈ લીધું, કેટલા કોર્પોરેટરો અહીંયા આવ્યા, ધારાસભ્ય આવ્યા, એમપી આવ્યા, મેયર આવ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જોવા આવ્યા, બરાબર। આ બધી વાતો છે, એમાંથી એકય વ્યક્તિ આ વિસ્તારમાં આવ્યો નથી। એટલે આવનારા દિવસોમાં તમે છે ને સાવચેતીને વાગજો। શું લાગે તમને કે અત્યારે પાણી ઓછા થયા છે પણ ગંદકીનું સામ્રાજ્ય બની ગયું છે? ગંદકીનું સામ્રાજ્ય તો છે જ ને ભાઈ। મેં જાતે વોર્ડ ઓફિસરને જાણ કરી, સવારે હમણાં 2 ફોન કર્યા કે ભાઈ માણસો મોકલો, તો એને 3 માણસો મોકલ્યા। આટલા મોટા વિસ્તારમાં 3 માણસો મોકલ્યા, બોલો કે અમારા પાસે માણસો નથી। તો માણસો નથી, જો તમારાથી કામ નહીં થતું તો સ્વૈચ્છિક રીતે રાજીનામા આપી દો ને, બીજા માણસોને, સારા માણસોને બેસાડો। લાગે તમને ગંદકી સાફ નથી તો રોગચાળો ફાટી નીકળ્યો? રોગચાળો તો ફાટશે ને, એમ બી બીમારીઓ ચાલી જ રહી છે। મેં વોર્ડ ઓફિસરને બી જાણ કરી કે ભાઈ આવી એવી પરિસ્થિતિ છે, રોગચાળો ફાટી શકે છે, તાત્કાલિક તમે આને સાફ સફાઈ હાથ ધરવામાં આવે। તો કે હા ભાઈ ધીરે ધીરે થશે। અત્યારે હાલમાં ચાંદીપુરા વાયરસ જે નીકળ્યો છે, બરાબર, નાના બાળકો, હા, લાગે છે વધારે વકરે એવું? વકરે ના, કેમ ને વકરે? કેમ કે આ પાણી ગંદુ પાણી છે, બરાબર છે। કેમ કે આખા વડોદરા શહેરમાં પાણી હતું, પણ સૌથી વધારે જો પાણી હતું તો અમારા વિસ્તારમાં પાણી હતું। તો વોર્ડ ઓફિસરને કીધું છે, હવે જોઈએ ધારાસભ્ય અને બધા કોર્પોરેટરો શું કરે છે। હવે અત્યારે તો અહીંયા 3 માણસ મૂકેલા છે આ વિસ્તારમાં, જે અમારા વિસ્તારમાં એક ભરતભાઈ કરીને છે, એ સારા માણસ છે અમારા વિસ્તારમાં, એ બધું કામકાજ કરે છે, અત્યારે ચાલુ છે। પણ અમને હવે આજે જે પાણી ઉતર્યું છે, હવે પાણી ઉતર્યું તો સવારે 8થી લઈને અત્યારે કેટલા વાગ્યા એ તો જોવું જોઈએ ને। કોઈ બી પ્રશાસનને આવીને જરૂર છે કે ભાઈ તમને શું તકલીફ છે કે તમને શું જોઈએ છે, એ તો એમને જરૂર છે, આવવું જોઈએ। આજે અહીંયા કોઈ પાણી ઉતર્યું હજુ સુધી કોઈ આવ્યા નથી। આ અમારો એક વિસ્તાર છે પાણીમાં, 3 દિવસ સુધી આજે અમે પાણીના અંદર રહ્યા। આજે પાણીમાં લોકો અહીં નોકરી ધંધો કરે છે, આજે લોકોના નોકરી ધંધા જવાના બી બંધ થઈ ગયેલા। આજે લોકો નીચે ઉતર્યા, જે આજે નીચે ઉતર્યા એટલે આજે આ વિસ્તારમાં શું જોઈએ છે માણસોને, એ તો અહીંયા બધું બંધ છે, હજુ દુકાનો ખુલી નથી। એટલે આ બધી રાજકારણ લોકો જે મોટા મોટા અહીંયા જે વિસ્તારમાં બધા નામ કરી અને અહીંયા બધા આવે છે મોદીના નામથી, એ લોકો એવું કહે છે કે અમે અહીંયા જઈએ છીએ। અહીંયા કોને પૂછવા આવ્યા તમે કે તમે ભાઈ તમને શું જરૂર છે? આજે કોઈ જોવા માટે નથી આવતા। વોટ આવે ત્યારે મંદિર પાસે આવે છે, વિસ્તારમાં આવે છે, અમને બોલાવવા આવે કે ચલો સંપતભાઈ આપણે વિસ્તારમાં જઈએ, વોટ આપણે બધાને વિસ્તારમાં જવા માટે લઈ જઈએ। આજે બધાને ઘરે ઘરે હાથ જોડી અને આજે આપણે લોકોને વિસ્તારમાં એક સારું કામ કરીએ છીએ, તો અહીંયા કોઈ જોવા માટે આજે કેમ નથી આવતા? તમારો અધિકાર છે, તમને આજે સરકારે, તમને આ જનતાએ વોટ આપ્યો અને જનતાને આટલી પરેશાન, અને જનતાને પરેશાન કેમ હોવી જોઈએ? તમને એનો વોટની કિંમત હોય। આજે વોટ શું વસ્તુ છે એ હજુ કોઈને ખબર નથી કે આજે વોટથી તમને આ જનતા એક કઈ મોકલી દે છે। આજે ઉપર માથા, જે મોટા મોટા માથા ઉપર જતા રહે છે, તો આજે ગરીબોને કંઈ જોવું જોઈએ ને। આજે આ આટલું મોટું આ સામ્રાજ્ય છે, આ રોડો જોવો તમે, જવાની જગ્યા નથી, જે ચુલકા પુલ છે
આજે 3 દિવસથી પાણીના અંદર ફસાયેલું છે. આજે એ લોકોને કશું મળતું નથી. કઈથી જવાના છે? એમને જવાનો રસ્તો તો નાવડી બી નથી મૂકી. હવે નાવડી મૂકી તો કોઈને બી જવાનો રસ્તો નીકળે. કોઈને બી પૂછવું જોઈએ ને કે ભાઈ આ વિસ્તારમાં નાવડી મૂકી દો, કશું મૂકી દો. કોઈ જોવા માટે જ નથી આવ્યા. એનું મારું આ એક સારો વિસ્તાર લોકોને એક કે મારું એક કામ છે આ લડવા માટે, ગરીબોની માટે. એ મારું એક જીવન છે કે હું ગરીબ સાથે રહીશ ને ગરીબનું જ મારું જીવન છે.